વેજીટેબલ ખીચડી બનાવવા માટે તમે તમારી ચોઈસ પ્રમાણેના ગમે તે વેજીટેબલ લઈ શકો છો. ત્યારબાદ ડુંગળી, આદુ લસણ મરચાંની પેસ્ટ અને બાસમતી ચોખા અને તુવેરની દાળ, 2 વાટકી તુવેરની દાળ તો 3 વાટકી બાસમતી ચોખા, એવી રીતના રેશિયો બનાવવાનો છે. હવે એક કુકરમાં તેલ મૂકી રાઈ અને લીમડાનો વઘાર કરી તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખો, હળદર અને મીઠું નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી અને સોતળી લો. ડુંગળી સોતળાઈ જાય એટલે હવે એમાં આપણે આપણા વેજીટેબલ્સ એડ કરવાના છે. વેજીટેબલ્સને સરસ રીતે આપણે સોતળી લેવાના છે. વેજીટેબલ્સ સોતરાઈ જાય એટલે ત્યારબાદ તેમાં મરચાંનો ભૂકો અને ધાણા જીરું નાખો અને તેને સરસ રીતે મિક્સ કરી દો. આપણે કસ્તુરી મેથી નાખી લેવાની છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ જે આપણે દાળ અને ચોખા પલાળ્યા હતા એ એમાં એડ કરી અને હલાવી મિક્સ કરી અને તમારે ટેસ્ટ કરી લેવાનું છે કે ટેસ્ટ બરાબર છે કે નહીં. અને પછી કુકરની 3 થી 4 વિસલ થવા દેવાની છે. તો તૈયાર છે આપણી વેજીટેબલ ખીચડી. તે એકદમ તમને લાગશે પુલાવ જેવી.